રીલ્સ દ્વારા ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે થતું હતું? પપ્પાએ જ્યારે એમના સ્ટેજમાં ડિસ્ટ્રીબ્યુશનશીપ ચાલુ કરી તો ફિલ્મ બને ને એટલે ફિલ્મની રીલમાં એ કન્વર્ટ થાય. પહેલા ટિકિટ કોમ્પ્યુટરમાંથી પ્રિન્ટ થઈને નથી નીકળતી કે મોબાઈલમાં આવી રીતે સોફ્ટ કોપી નથી આવતી. રાઈટ. પણ પહેલા ફિઝિકલ સ્ક્રીન પ્રિન્ટિંગ થતું જે સરકારમાં સબમિટ કરવી પડે કે અમે આટલી ટિકિટ્સ પ્રિન્ટ કરાવી છે ફ્રોમ ધીસ સિરિયલ નંબર ટુ ધીસ સિરિયલ નંબર. હવે રીલનું બિઝનેસમાં કેવું હતું કે પહેલા પ્રોજેક્ટની ઉપર એક રીલ ફિક્સ કરવામાં આવે તો જ્યાં સુધી એનું ચકાડું ચાલુ છે ત્યાં સુધી એ રીલ ચાલુ છે. હવે એ રીલની મિનિટ છે ને લગભગ 35 થી 40 મિનિટની આસપાસની એક રીલ હોય. બરાબર. અને પહેલા ફિલ્મો 3-3, 3.5 કલાકની ફિલ્મ હતી. Right. તો એક ફિલ્મની અંદર લગભગ 4 રીલ હોય કે 5 Right. રીલના ડબ્બા હોય. રાઈટ. એટલે એક ફિલ્મ થઈ. એટલે અમદાવાદ સિટીમાં સે ફોર એક્ઝામ્પલ અગર એ જ ફિલ્મ હું વાત કરું છું સિંગલ સ્ક્રીન ના ટાઈમની Right. મલ્ટીપ્લેક્સના ટાઈમની નહીં. The golden age of cinema. ધ ગોલ્ડન એજ ઓફ સિનેમા. હા. એટલી ફિલ્મોની રીલ ના મળે. અગર 30 થિયેટર્સ છે તો સે ફોર એક્ઝામ્પલ 10 રીલના ડબ્બા મળ્યા. બરાબર. એટલે 10 ફિલ્મ મળી. બરાબર. એક ફિલ્મમાં 5 ડબ્બા. જેમ મુંબઈમાં ટિફિનવાળા લોકોનું ડિસ્ટ્રીબ્યુશનનું જેમ ચેન છે એવી રીતે અમદાવાદમાં એ વખતે રિક્ષાવાળાઓની ચેન હતી. તો જ્યારે પહેલી રીલ બહાર નીકળે એટલે તરત એ ડબ્બોમાં પેક થાય, રિક્ષાવાળા પાસે જાય, એ રિક્ષાવાળો નિયરેસ્ટ થિયેટરમાં જાણી ફિલ્મ ચાલુ થવાની હોય તો એ 9:30 વાગ્યાનો શો હોય. હા. તો એ ત્યારે એ ફિલ્મ ચાલુ કરે. બરાબર. સેકન્ડ નંબર પતે તો સેકન્ડ નંબર લઈને જાય, થર્ડ નંબર પતે થર્ડ નંબર લઈને જાય. રાઈટ. અને પાછું જાણી ફર્સ્ટ અને સેકન્ડ પતી ગઈ છે તો એવી રીલ લઈ અને થર્ડ થિયેટરમાં જવાનું પાછું. બરાબર. એ લોકોનો બપોર 12 વાગ્યાનો શો ટાઈમિંગ્સ છે. હા હા હા. સો દેટ્સ હાઉ દે મેનેજ ધ એન્ટાયર રીલ્સ રાઈટ. કે લિમિટેડ ફિલ્મની અંદર મેક્સિમમ ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે થાય તો આ રિક્ષાના ફેરાઓથી એ વખતે વાવ. ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટ થતી હતી.